લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સણાવિયા ગામમાં સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. થરાદ તાલુકાના સણાવિયા ગામે સ્મશાન ભૂમિમાં વૃક્ષો વાવવા અને હરિયાળો બગીચો વિકસાવવા માટે આયોજન નક્કી કરવામાં આવ્યું છે. આસપાસના ગામોને સ્મશાન ભૂમિઓમાં સુંદર બગીચાઓ અને હરિયાળા વૃક્ષો જોઈ સણાવિયા ગામના યુવાનોમાં પણ ગામના અંતિમ ધામને સ્વચ્છ, હરિયાળું અને સુંદર બનાવવાનો ઉત્સાહ જોવા મળ્યો છે. જેના ભાગરૂપે અંતિમ ધામ ખાતે વૃક્ષારોપણ સાથે સફાઈ કાર્યનું પણ કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ, ઉપસરપંચ સવજીભાઈ રાજપૂત, દશરથભાઈ રાજપૂત, દિનેશભાઈ પટેલ, ઉદયભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ સહિત અનેક આગેવાનો, યુવાનો વૃક્ષારોપણ માટે સફાઈ કાર્યમાં જોડાયા હતા. તાલુકા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે ગામના યુવાનો દ્વારા અંતિમ ધામના વિકાસ માટે જે સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્ય માટે ભવિષ્યમાં કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવશે તો તેઓ ચોક્કસપણે જરૂરી સહાય અને સહયોગ આપશે. ગામના યુવાનોના આ પ્રયાસથી સ્મશાન ભૂમિ હરિયાળી અને સ્વચ્છતા તરફ આગળ વધશે તેમજ પર્યાવરણ સંરક્ષણનો પણ સારો સંદેશ સમાજ સુધી પહોંચશે. અહેવાલ રાજપૂત, ફલાભાઈ, વાવથરાદ. બધે આજુબાજુના ગામડામાં જઈને જોવા છે એટલે બધે વૃક્ષ બિરન સ્મશાન ભૂમિઓ બધે વાવલ છે. એટલે હવે સણાવિયા ગ્રામમાં પણ અમે બધા મોટી આયડાએ બધા યુવા વર્ગે બધા નક્કી કર્યું છે કે આપણે સાફ સફાઈ સ્મશાનની કરી પડે અને વ્યવસ્થિત ઝાડખા વાવશું અને હરિયાળી કરશું સ્મશાનની. કેટલા વૃક્ષો વાવવાને હું હાલ તો ગણતરી છે કે 100-150 જેવા વાપવા છે. પછી જગ્યા પ્રમાણે એડજસ્ટ થાય ને એ પ્રમાણે કરવું છે. ગામ લોકો પણ ચાહે છે બધા. આજરોજ હું ચૌહાણ ઈશ્વરભાઈ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી બીજેપી સણાવિયા, આજરોજ સણાવિયા ગામે સ્મશાન ભૂમિ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ અંતર્ગત અમે બધાએ ગામ લોકોએ સાથે મળીને સાફ સફાઈ કરવાનું રાખેલું હોય. દરેકે આમાં ભાગ લીધો છે. આવતીકાલ પિતૃ અમાસ હોય, બધાએ ગામના સાથ સહકારથી 150 થી 200 વૃક્ષો લાવી અને ઉછેર કરવાનો છે. સારી રીતે પાણીની એમની વ્યવસ્થા કરીશ અને હું પણ તાલુકા પંચાયત સદસ્ય તરીકે મારી ફરજ બને છે. હું પણ પૂરો સાથ સહકાર આપીશ, ગ્રાન્ટ આપીશ. મારાથી બનતું મારા ગ્રામ પ્રત્યે બધું કરવા હું તૈયાર છું.